અને જામનગરના હોલિડે રિસોર્ટમાં સતત બીજા દિવસે બાળકનું મોત નીપજ્યું છે। બીજા વર્ષે 7 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું। નહાવા સમયે 2 બાળકો પુલમાં ડૂબ્યા હતા। એક બાળકનો બચાવ થયો, એકનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું। ગત વર્ષે પણ આ જ રિસોર્ટમાં એક બાળકે જીવ ગુમાવ્યો હતો। સતત 2 વર્ષથી આ પ્રકારની દુર્ઘટના થવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું। તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે અને તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે પણ સવાલ। જામનગરના જાંબુડા પાટિયા પાસે જે હોલિડે રિસોર્ટ આવ્યું છે ત્યાં ગત રોજ જે ઘટના બની છે જેમાં એક બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। આપણે દર્શકમાં બતાવીશ કે આજે જામનગરના જાંબુડા પાટિયા પાસે આવેલ જે હોલિડે રિસોર્ટ છે ત્યાં જે પરિવારો છે તે મજા માણવા આવતા હોય છે, પણ આ પરિવારોની મજા ક્યાંક ને ક્યાંક વિખાતી હોય છે। જે વિગતો મળી રહી છે ત્યારે ગત વર્ષે પણ એક બાળકનું મોત નીપજ્યું હતું, ત્યારે આ વર્ષે પણ આ જે બાળક છે તેનું મોત નીપજ્યું છે। 2 બાળકો છે તે સ્વિમિંગ પુલમાં ડૂબ્યા હતા, જેમાંથી એક બાળકને બચાવી લેવામાં આવ્યું છે, જ્યારે હર્ષ પરમાર નામનું જે બાળક છે તેનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જેને લઈને સંચાલકો સાથે તેમજ અહીંયાના જે સ્થાનિક જે કરતા હરતા છે તેની સાથે સવાલો પૂછતા જ ક્યાંક ને ક્યાંક દૂરી બનાવી છે। મીડિયાને આ રિસોર્ટની અંદર જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જ્યારે પોલીસને આ અંગે પૂછતા પોલીસ દ્વારા હજુ સુધી પણ કોઈ પણ પ્રકારની તપાસ પોલીસ દ્વારા પણ કરવામાં આવી નથી। જ્યારે આ રીતના રિસોર્ટ દ્વારા દર વર્ષે જે બાળકોના મોત થઈ રહ્યા છે, પરંતુ તંત્ર પોતાની ગંભીરતા એક પણ જગ્યાએ દાખવતું નથી અને આ જે રિસોર્ટ સામે હજુ સુધી જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવવી જોઈએ તેમજ તંત્ર દ્વારા જે તપાસ કરવામાં આવવી જોઈએ હજી સુધી શરૂ પણ કરવામાં ન આવી હોવાનું જે વિગતો છે તે સામે આવી રહી છે। હિરણ પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર। તો આ બેદરકારીના કારણે એક બાળકનું મોત નીપજ્યું છે। હોલિડે રિસોર્ટમાં સતત બીજા વર્ષે આ પ્રકારની ઘટના ઘટી છે। સ્વિમિંગ પુલમાં ડૂબવાના કારણે બાળકનું મોત નીપજ્યું। આ બંને દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સુરતની એક ઘટના છે અને બીજી ઘટના જામનગરની। આ બાળકોના ડૂબવાના કારણે મોત નીપજ્યા છે। સુરતમાં પણ 8 વર્ષનું એક બાળક કે જે સ્વિમિંગ પુલમાં ડૂબવાના કારણે તેનું મોત નીપજ્યું। આ જ પ્રકારની ઘટના જામનગરથી પણ સામે આવી છે, જ્યાં 7 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે। એટલે આ બેદરકારી કયા પ્રકારની દાખવવામાં આવી છે, સવાલ ત્યાં પણ ઉઠી રહ્યો છે।